હેલો, કેમ છો બધા? ભાઈ, તમારી સાથે મેં ગયા વિડીયોની અંદર એક વાત કરી હતી કે આપણે જેટલા ડિજિટલ મીડિયાની અંદર ફાસ્ટ ભાગીએ છીએ એવામાં આપણા વડવાઓની એક કહેવત છે કે અતિની કોઈ ગતિ નથી હોતી. જેટલી સ્પીડમાં માણસ ભાગે એટલી સ્પીડમાં અકસ્માત થવાના ચાન્સીસ પણ ખરા. તો આ ડિજિટલ લાઈફની અંદર આપણે અતિની ગતિને કઈ રીતે નિવારી શકીએ એની અત્યારે ચર્ચા કરવાની છે. ખાસ કરીને હમણાં આજકાલ એક નવું સ્કેમ ચાલુ થયું છે, એનું ખાસ ધ્યાન રાખજો. અને એ સ્કેમ છે આરટીઓ ચલણના નામે આવતો મેસેજ. હમણાં રિસેન્ટલી મેં એક રીલ જોઈ હતી. એ રીલની અંદર એક લેડી એવું કહેતી હતી કે એના હસબન્ડના મોબાઈલમાં એક મેસેજ આવ્યો કે આરટીઓ ચલણના નામે, અને એપીકે ફાઇલ ખોલો અને એમાં તમારું ચલણ છે એ ચેક કરીને એ પ્રમાણે પેમેન્ટ કરી દો. તો એણે હજી ચલણ જે છે એ એપીકે ફાઇલ એનાથી એના મોબાઈલમાં ન ખોલી, એટલે એણે એની વાઈફના મોબાઈલમાં એ આખો મેસેજ જ ફોરવર્ડ કર્યો. સૌથી મોટી ભૂલ તો એણે ત્યાં કરી કે એણે જે ચલણ આવ્યું છે, આરટીઓ ચલણ આવ્યું છે, એ ક્યાંથી આવ્યું છે અથવા એ મેસેજ ક્યાંથી આવ્યો છે ચેક ન કર્યું. અત્યાર સુધીમાં આપણને ટ્રાય એટલે કે ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી જે છે એ અવારનવાર કહેતી આવી છે. ઇવન સરકાર પણ કીધું છે કે ભાઈ ગવર્મેન્ટના જે કાંઈ પણ મેસેજીસ આવશે, ગવર્મેન્ટના કોઈ પણ ડિપાર્ટમેન્ટના, એની પાછળ જી લખેલું હશે. હવે માની લો જી લખ્યું હોય કે ન લખ્યું હોય, પણ આપણે પહેલું કામ અત્યારે તો એ કરવાનું છે કે જેમ જેમ આપણે સોશિયલ મીડિયાની અંદર સ્પીડી લાઈફ જીવવા માંડ્યા છીએ, એમ કોઈ પણ વસ્તુમાં રિએક્ટ પણ બહુ સ્પીડમાં કરવા માંડ્યા છીએ. આ આપણી સાયકોલોજી બહુ, જેને કહીએ ને કે અત્યારે એને કામ કરવાની જરૂર છે. આપણા થોટ્સ બહુ સ્પીડમાં ભાગવા માંડ્યા છે અને આપણે ફેસિલિટીઝ પણ બહુ સ્પીડમાં જોઈએ છે, એટલે તરત મેસેજ ઓપન કરી દઈએ છીએ. એ બહુ મોટી ભૂલ કરીએ છીએ. એટલા માટે જ કોઈ પણ વસ્તુમાં સૌથી પહેલાં તો આપણને આવો કોઈ પણ મેસેજ આવે જેમાં આપણને ટેન્શન ચડી જાય, નારાજગી થાય કે ભાઈ આવું તો કઈ રીતે આવ્યું મને, ત્યારે હંમેશા ઊંડો શ્વાસ લેવાનો. 20-25 સેકન્ડ્સ છે ને કોઈ પણ જાતનું રિએક્ટ નહીં કરવાનું, શાંતિથી શ્વાસ લેવાનો. કારણ કે હંમેશા એટલું ધ્યાન રાખજો કે ગવર્મેન્ટનો કોઈ પણ મેસેજ આવે ને, ગવર્મેન્ટનું કોઈ પણ દંડ હોય, કોઈ પણ પેનલ્ટી હોય, એમાં ક્યારેય એવું ના જ હોય કે તમે અત્યારે પે કરી દો. ગવર્મેન્ટ હંમેશા તમને કોઈ પણ તમારા નામનો મેમો કે તમારા નામનું ચલણ ફાટે એટલે 24 કલાક, 48 કલાક, 72 કલાક, અઠવાડિયું કે 15 દિવસ એ પ્રકારનો ટાઈમ આપતું હોય છે. 24 કલાક તો હું હજી બોલ્યો, બાકી 48-72 કલાકથી લઈ એક અઠવાડિયા સુધીનો ટાઈમ તો મળતો જ હોય છે કે આટલા દિવસમાં તમે ભરી દેજો. એટલે એમાં આરટીઓનું હોય તો હંમેશા સમજી લેવાનું કે મિનિમમ 72 કલાકથી લઈને અઠવાડિયાનો ટાઈમ તો તમને મળ્યો જ હોય. તો એ ટાઈમ બહુ ઇનફ છે તમારે રિએક્ટ કરવાનો, અને ત્યાં ને ત્યાં તો રિએક્ટ નહીં જ કરવાનું મોબાઈલ ઉપર. પહેલી વાત તો એ કે આ પ્રકારનો કોઈ મેસેજ ખોલવાનો જ નહીં. આ મેસેજ ખોલી લો એટલે ગયા સમજી લેજો. આ પ્રકારનો મેસેજ ખોલી લો અને જો એ ગવર્મેન્ટનો નહીં હોય અને ભૂલથી એપીકે ફાઇલ તમે ટચ કરી દીધી કે લિંક ઉપર તમે ગયા તો કાંડ થઈ ગયું સમજી લેજો. અને એ લેડીએ એમ કીધું કે અમારા ખાતામાં રહેલા 24 લાખ રૂપિયા ઉપડી ગયા. પહેલો સૌથી મોટો સવાલ તો અહીંયા જ આવતો હતો કે કોઈ વ્યક્તિ પોતાના સેવિંગ્સ એકાઉન્ટની અંદર 24 લાખ રૂપિયા રાખે એ બહુ કહેવાય. એમાં ઘણી બધી એવી કમેન્ટ્સો આવતી હતી એની રીલ ઉપર કે ભાઈ પહેલાં તો પોલીસવાળા તમને એ જ પૂછશે કે 24 લાખ કાઢ્યા ક્યાંથી, પણ આપણે અત્યારે એમાં નથી પડતા. એ અત્યારે આપણો સબ્જેક્ટ જ નથી વાત કરવાનો. આપણો સબ્જેક્ટ એ છે કે એના મોબાઈલમાં કદાચ એના અકાઉન્ટની અંદર કદાચ 2400 હોય કે 24,000 હોય કે 24 લાખ હોય, એ ઉપડી ગયા એ બહુ મોટી ખરાબ વાત છે. એ સ્કેમ થઈ ગયું એ જ દુઃખની વાત છે. એ ન થાય એના માટે આપણે કઈ રીતે બચી શકીએ, તો વાત એ છે કે સૌથી પહેલાં તો આપણે આખા વર્ષ દરમિયાન જેને ખટાવ્યા હોય, આપણું એક વાહન હોય કે આપણા 5 વાહન હોય, સ્વાભાવિક વાત છે આપણે એની આરસી બુક કઢાવવામાં કે આરસી બુક રિન્યૂ કરવામાં કે એનું રીરજિસ્ટ્રેશન કરાવવામાં કે એ મોબાઈલ એ વાહન જ્યારે વેચવું હોય ત્યારે આરટીઓ એજન્ટનો આપણે ઉપયોગ કર્યો હોય અને ખટાવ્યા હોય ને, ત્યારે આવી સેવામાં આપણને એ હંમેશા મદદરૂપ થતા જ હોય છે. મેં રિસેન્ટલી મારા આરટીઓ એજન્ટને ફોન કરીને પૂછ્યું, કારણ કે ભૂદેવ છે એટલે મેં એને પૂછ્યું, અદા આપણે આમાં તમે શું હેલ્પ કરી શકો જ્યારે આ પ્રકારના મેસેજ આવે ત્યારે? એ કે અમે તમને તરત જ ચેક કરીને કહી દઈએ કે ભાઈ ખરેખર તમારા નામે કે ભાઈ તમારું ફોર એક્ઝામ્પલ તમારા ગાડીનો નંબર છે 2350. આ એક એક્ઝામ્પલ આપું છું. તો 2350 જે છે એનું ચલણ નીકળ્યું છે કે નહીં. હવે તમારા મનમાં એક સવાલ એ આવશે કે તમને ખબર કેમ પડે મેસેજ જોયા વિના કે 2350 નામનું ચલણ નીકળ્યું કે મેમો નીકળ્યો છે કે નહીં? તો ભાઈ મોબાઈલમાં આજકાલ એ ફેસિલિટી બહુ સારી આવે છે કે તમને કોઈ એસએમએસ આવે ને એ હંમેશા ઉપર નોટિફિકેશન બારમાં ડ્રોપડાઉન મેનુની અંદર એ મેસેજ તમને આખો દેખાઈ જ જાય છે. એ ઓપન કર્યા વિના તમને ખબર પડી જાય કે એની અંદર વાત શું છે.
लिफाफा देख के खत का मजमू भाप लेते हैं हर एक SMS पे लोग, તો એ તો ચેક કરતા આવડી જ જવું જોઈએ તમને, બરાબર. અથવા એક વસ્તુ બીજી એ પણ કરી શકાય કે તમને કદાચ એમાં ખબર ન પડે કે તમારી કઈ ગાડીના નામનો મેમો ફાઇટો છે અથવા ચલણ નીકળ્યું છે, તો આરટીઓ એજન્ટને એ પણ કહી શકો. કારણ કે મોટાભાગે આપણે આપણા મોબાઈલ નંબર ઉપર જે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવતો હોય કે ભાઈ મારા મોબાઈલ નંબર ઉપરથી ચેક કરી લ્યો તો કે ભાઈ મારા નંબર ઉપરથી મારા નામ ઉપર ચેક કરી લ્યો તો કે મારા નામનું કોઈ પણ ગાડીનું ચલણ આવ્યું છે કે નહીં, એમાંય પણ કરી શકો. તમને આરટીઓ એજન્ટ તો એ ફ્રી સર્વિસ જ આપવાના છે. કેટલાક આરટીઓ એજન્ટ હશે કોક વળી કે ભાઈ જેના માટે તમે નવા હો તો એમ કે ભાઈ 100 રૂપિયા થશે, અમે નવરા નથી. તો હું તો કહું છું એવા ટાઈમે 50 રૂપિયા ખાડા કરી નાખવા સારા. 99% આરટીઓ એજન્ટ્સ તો ફ્રીમાં ચેક કરી દેતા હોય છે. અને પછી સેકન્ડ સ્ટેપ આવે એમાં પેમેન્ટ કરવાનું. ભાઈ એમ કે હા તમારી 2350 કે 1234 નંબરનું તમારું બાઇક છે, એમાં 500 રૂપિયાનો મેમો ફાઇટો છે અને ફલાણી જગ્યાએથી તમે નીકળ્યા હતા, તો કે ભાઈ અદા અમને આપી દો, એ સ્ક્રીનશોટ આપી દો. ના એમાં આરટીઓની વેબસાઇટ ઉપર એ ફેસિલિટી હોય છે કે તમને એની PDF કાઢીને આપી દે અથવા એનો સ્ક્રીનશોટ કાઢીને આપી દે, એટલે તમને ખબર પડી ગઈ ભાઈ આ તો બરાબર જ છે. તો બીજું સ્ટેપ, તમે નવા હો ડિજિટલ મીડિયાની અંદર તો તરત UPI કરીને પેમેન્ટ ન કરવું. એના માટે આરટીઓ એજન્ટ 50-100 રૂપિયા લે છે મોટા ભાગે. કાં તો એના થ્રુ કરવું અથવા રૂબરૂ ટ્રાફિક પોલીસની ઓફિસે જઈને પેમેન્ટ કરવું, એ પણ હિતાવહ છે. તો આ અમુક વસ્તુ એવી છે કે જેમાં ફેસિલિટીઝ, એનાથી ફાયદો શું થાય છે જ્યારે તમે આરટીઓ એજન્ટથી કામ કરાવડાવો છો ને કોઈ પણ, હું એમ નથી કહેતો કે તમે હું કોઈ એજન્ટ પ્રથાને પ્રોત્સાહન આપવાની વાત નથી કરતો, પણ ઘણી વખત ડિજિટલ ફાસ્ટ મીડિયાની અંદર તમને આપણે એટલા સ્માર્ટ ન હોય કે આપણને ખબર જ છે કે ભાઈ આમાં 420 છે કે નહીં, ત્યારે આવા લોકોનો ઉપયોગ કરવો જેથી કરીને આપણે વધીને 500-100 રૂપિયા કે 150 રૂપિયાનો જ ખર્ચો થાય, બાકી બધી વસ્તુ આપણી એકદમ સ્ટ્રેસફુલ થયા વિના નીકળી જાય. હવે જાતા જતાં બીજી પણ એક સલાહ દઈ દઉં, કારણ કે જેથી કરીને કાલે આ તો ઠીક છે આજે આરટીઓને લગતા સ્કેમ આવ્યા, કાલે સવારના ગવર્મેન્ટની બીજી કોઈ પણ એજન્સીને લગતા સ્કેમ આવે. આજકાલ ઇલેક્ટ્રિસિટી બોર્ડને લગતા પણ બહુ થાય છે, ગેસ એજન્સીને લગતા પણ થાય છે. તો એમાંથી તમે બચી શકો એના માટે હંમેશા એટલું ધ્યાન રાખવું કે કોઈ પણ ડિપાર્ટમેન્ટના કન્સલ્ટન્ટ હોય ને, જેમ કે આરટીઓ કન્સલ્ટન્ટ એટલે કે આપણા એજન્ટ હોય આરટીઓ એજન્ટ, પછી માની લો કે તમે એક વેપારી છો, તમે વર્ષે 30-40 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયાનું ટર્નઓવર કરો છો, પણ તમને ગવર્મેન્ટની આટીઘૂટીની બહુ ખબર નથી, તો એક CA જે છે અથવા GST કન્સલ્ટન્ટ હોય એનો સંપર્ક હંમેશા રાખો, એનો નંબર રાખો. એક સિવિલ મુકદ્દમાઓ લડતા હોય એવા એક એડવોકેટનો નંબર હંમેશા હાથ વગો રાખો. અને એક ફોજદારી મુકદ્દમાઓ લડતા હોય, ક્રાઇમ છે, 420 છે, આ પ્રકારના ફોજદારી મુકદ્દમાઓ લડતા હોય એ વકીલનો નંબર હંમેશા હાથ વગો રાખો, જેથી કરીને ઇમરજન્સીમાં પણ તમને પ્રાઇમા ફેસી લેવલે, ફર્સ્ટ લેવલે તમને એની સલાહ જે મળવી જોઈએ ને યોગ્ય સલાહ મળી જાય. અને ડિજિટલ મીડિયાની અંદર પહેલું સૂત્ર ગણીને ગાંઠે બાંધી લ્યો આજથી કે ઓન ધ સ્પોટ કોઈ પણ વસ્તુનું રિએક્ટ ન કરવું, કોઈ પણ લિંક ન ખોલવી, કોઈ પણ ફાઇલ ન ખોલવી, અને કોઈ સગાના મોબાઈલમાં એ ફાઇલને ક્યારેય ફોરવર્ડ ન કરવી. કદાચ તમારામાં ન ખુલે મોબાઈલ સિક્યોરિટીને કારણે તો બની શકે કે તમે બચી જાઓ તો એ ભંગાઈ જાય, એટલું ધ્યાન રાખવું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય ગરવી ગુજરાત, સ્ટે બ્લેસ્ડ, જય હિન્દ.